મિત્રો તમે પણ તમારી YouTube ચેનલમાં શોર્ટ વિડીયો અપલોડ કરીને થાકી ગયા છો અને તમારા શોર્ટ વિડીયોમાં 0 કે પછી 1000 2000 વ્યૂઝ આવીને શોર્ટ વિડીયોમાં વ્યૂઝ આવતા બંધ થઈ જાય છે. મિત્રો તમે પણ ખોટી રીતે YouTubeમાં શોર્ટ વિડીયો અપલોડ કરો છો જેથી તમારા શોર્ટ વિડીયોમાં વ્યૂઝ આવતા નથી. તો મિત્રો હું તમને આજે YouTubeમાં શોર્ટ વિડીયો કેવી રીતે અપલોડ કરવો અને શોર્ટ વિડીયોને કેવી રીતે વાયરલ કરવો એ હું તમને આજે A to Z પ્રોસેસ બતાવવાનો છું. અને આ મિત્રો આ વિડીયોમાં હું મારો એક શોર્ટ વિડીયો વાયરલ કરીને પણ બતાવવાનો છું, તો વિડીયો પૂરો જોજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો YouTubeમાં વિડીયો અપલોડ કરવા માટે YouTube એપને ઓપન કરો. YouTube એપને ઓપન કર્યા પછી આ પ્લસના આઇકોન પર ક્લિક કરો. મિત્રો આયા ધ્યાન આપો, બધા મિત્રો આયા આવીને મોટી ભૂલ કરે છે. બધા મિત્રો આ શોર્ટના ઓપ્શનમાં જઈને શોર્ટ વિડીયો અપલોડ કરે છે જેથી તેના શોર્ટ વિડીયોમાં 1000 કે પછી 2000 વ્યૂઝ આવીને બંધ થઈ જાય છે. તો મિત્રો તમારે શોર્ટ વિડીયો અપલોડ કરવા માટે આ વિડીયોના ઓપ્શનમાં જઈને જે શોર્ટ અપલોડ કરવાનો છે તેને સિલેક્ટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે ઓડિયન્સના ઓપ્શનમાં જઈને નોટ મેડ ફોર કિડ્સમાં ક્લિક કરી દેવાનું છે. પછી થોડુંક નીચે જઈને અલ્ટરનેટ કન્ટેન્ટમાં જઈને નોમાં ક્લિક કરી દેવાનું છે. પછી વિડીયોને અનલિસ્ટમાં સિલેક્ટ કરીને વિડીયોનું થંબનેલ સિલેક્ટ કરી દેવાનું છે અને પછી અપલોડ શોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો શોર્ટ વિડીયો YouTubeમાં અપલોડ થવા લાગશે. મિત્રો શોર્ટ વિડીયો અપલોડ થઈ ગયા પછી તમારે YT સ્ટુડિયોને ઓપન કરવાનો છે. YT સ્ટુડિયો ઓપન કરીને કન્ટેન્ટ પર ક્લિક કરીને મિત્રો તમે જે પણ શોર્ટ અપલોડ કર્યો છે એના પર ક્લિક કરીને એડિટ પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો તમારે તમારા શોર્ટ વિડીયોનું ટાઇટલ પહેલા લખવાનું છે. પછી મિત્રો તમારા ટાઇટલની પાછળ આ મિની વુડ વાળું આખું ટાઇટલ પેસ્ટ કરી દેવાનું છે. મિત્રો ટાઇટલ લખ્યા બાદ ટાઇટલને કોપી કરીને ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દેવાનું છે અને હું જે આ ડિસ્ક્રિપ્શન આપું છું તે પણ પેસ્ટ કરી દેવાની છે અને સેવ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો જે હું તમને ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન ટેલિગ્રામ ચેનલમાં આપું છું એ તમારે તમારા બધા શોર્ટ વિડીયોમાં યુઝ કરવાનું રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પછી મિત્રો થોડીક વાર રહીને તમે જે શોર્ટ વિડીયો અપલોડ કર્યો છે તેને અનલિસ્ટમાંથી પબ્લિક કરીને સેવ કરી લેવાનો છે એટલે તમારો શોર્ટ વિડીયો હવે બધા લોકો જોઈ શકે. મિત્રો મેં તમને કીધું હતું કે મારા શોર્ટ વિડીયોને હું વાયરલ કરીને પણ બતાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે હજી મેં શોર્ટ વિડીયો અપલોડ કર્યો એને 11 મિનિટ થઈ છે અને તમે વ્યૂઝ જોઈ શકો છો કે 125 આવ્યા છે અને જેમ જેમ હું રિફ્રેશ કરું છું એમ મારા શોર્ટ વિડીયોમાં વ્યૂઝ વધતા જાય છે. અને આ મિત્રો આ વિડીયોમાં મેં તમને શોર્ટ વિડીયો અપલોડ કરતા શીખવાડ્યું છે તે રીતે તમે તમારો શોર્ટ વિડીયો અપલોડ કરશો તો તમારા શોર્ટ વિડીયોને વાયરલ થતા કોઈ નહીં રોકી શકે. તો મિત્રો હવે આપણે મળીશું એક નવા વિડીયોમાં.